બેટ દ્વારકાના બાલાસર વિસ્તારમાં ડિમોલિનેશન દરમિયાન એક અત્યંત પ્રાચીન હનુમાનજીની પ્રતિમા મળી આવી હતી। જે પ્રાચીન હનુમાનજીની પ્રતિમા દેવભૂમિ દ્વારકા પોલીસને મળી હતી। આ પ્રતિમાની તપાસ કરતા આશરે 150 વર્ષ જૂની પ્રતિમા હોવાનું માલુમ પડ્યું હતું કે જેને લઈને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા પોલીસની ટીમને આભાર વ્યક્ત કર્યો છે। બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં ડિમોલિનેશન દરમિયાન એક અત્યંત પ્રાચીન હનુમાનજીની પ્રતિમા મળી આવી હતી। જે પ્રાચીન હનુમાનજીની પ્રતિમા દેવભૂમિ દ્વારકા પોલીસને મળી હતી। જે પ્રતિમાની તપાસ કરતા આશરે 150 વર્ષ કરતા જૂની હોવાનું માલુમ પડ્યું હતું। જે મંદિરને વર્ષો પહેલા નેપાળી હનુમાનજી મંદિરના નામે જણાતું હતું, પરંતુ કોઈ કારણોસર અતિક્રમણો થયા હતા જ્યાં જવા માટે રસ્તો ન હતો, જેથી મંદિરના અસ્તિત્વનું ભૂસાઈ ગયું। ત્યારે હવે ફરી પાછી ગઈકાલે હનુમાન જયંતિ નિમિત્તે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા હનુમાનજીની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ત્યારે આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા પોલીસ વિભાગમાં આભાર વ્યક્ત કર્યો હતો। બેટ દ્વારકાના બાલાપુર વિસ્તારમાં મેગા ડિમોલિશન દરમિયાન ઘાસ વચ્ચે છુપાયેલું એક જૂનું હનુમાનજીનું મંદિર પોલીસના ધ્યાનમાં આવ્યું। ધ્યાનમાં આવતા જ લોકલ નાગરિકો જોડે જ્યારે તપાસ કરવામાં આવ્યું ત્યારે જાણકારી પ્રાપ્ત થઈ કે 125 થી 150 વર્ષ જૂનું આ મંદિર એ અતિ પ્રાચીન હનુમાનજીનું મંદિર નેપાળી હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે। પોલીસે વધુ જાણકારી પ્રાપ્ત કરી તો ધ્યાનમાં આવ્યું કે વર્ષો પહેલા ત્યાં જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા તો મંદિરે અવર જવર માટેનો જે કઈ રસ્તાઓ હતા તેને બી ક્યાંક ને ક્યાંક મંદિરે આવવા જવા માટે અગવડતા પડવા માંડી હતી અને એના કારણથી છેલ્લા 50 વર્ષથી આ મંદિરમાં અવર જવર ઘટતા મંદિર બંધ હાલતમાં હતું। દેવભૂમિ દ્વારકા પોલીસે, ગુજરાત પોલીસે આ મંદિરને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી હતી અને આ મંદિર અતિ પ્રાચીન મંદિરને ફરી હનુમાન જયંતિના દિવસે એટલે કે ગઈકાલે દેવભૂમિ દ્વારકા પોલીસે આ મંદિરમાં પૂજા અર્ચના ફરી ચાલુ કરાવી છે। હું દેવભૂમિ દ્વારકા એસપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ અતિ પ્રાચીન હનુમાનજીના મંદિરનો ફરી એકવાર લાખો દર્શનાર્થીઓને લાભ મળશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।